મે બી કમ ઇન સર? અરે આવો આવો પ્રોફેસર નેહલ. અરે આવો પ્રોફેસર દિલીપ શાહ, રૂરલ સ્ટડીઝ અને અર્થશાસ્ત્રના નિષ્ણાત. આજે મારું ક્લિનિક તમારા જેવા બુદ્ધિમાનોથી શોભી રહ્યું છે. સર બેસો. બોલો પ્રોફેસર નેહલ, તમે કેમ છો? સર, પપ્પાની આ હાલત થઈ છે ને ત્યારથી હું કેમ છું તેની તો મને ખબર જ નથી. હું સમજુ છું, પણ દીકરી હોય તો તમારા જેવી. જુઓ, મેં તમારા પપ્પાજીની ફાઇલ અને ટેસ્ટ પેપર્સ વાંચી લીધા છે. થેન્ક યુ સર. દિલીપ સર, તમારી ઉંમર 80 વર્ષની, ખરું ને? તમને પહેલીવાર આ અસુવિધા ક્યારે થઈ અને કેવી રીતે થઈ એ કહો. હલો ડૉક્ટર ઠાકોર. સર, ગયા સોમવારે સવારે મારા ટેબલ પાસે બેસીને મારા લેખ લખતો હતો. મને કોમ્પ્યુટર મોબાઈલ ફાવતા જ નથી. મારા તમામ 10 પુસ્તકો અને દર સપ્તાહે અખબારમાં આવતા મારા લેખો હું હાથે જ આ કાગળ પર લખું છું. આજના ડિજિટલ જમાનામાં પપ્પા હજી પેનથી લખે છે, કીઝથી નહીં. કાગળ પર લખે છે, સ્ક્રીન પર નહીં. ધીમેથી વિચારીને એક એક અક્ષર તોલીને તેઓ લખે છે. ધેટ્સ ગુડ ટુ નો. મારા રાઇટિંગ ટેબલ પાસેથી ઉઠીને ડાઇનિંગ ટેબલ તરફ જતા અચાનક મારા પગ હાલે જ નહીં. ટેબલને સહારે હું જેમ તેમ ઊભો રહ્યો. અને 10 પગલાં ચાલતા પણ મને બહુ તકલીફ થઈ, ખૂબ દુખાવો થયો. હું પહેલી વાર ચાલતા બાળકની જેમ ચાલતો હતો. ઓહ, હું મારા રૂમમાં મારું લેક્ચર તૈયાર કરતી હતી. પપ્પાએ બૂમ કરી નાખી. હું ગભરાઈને દોડી. પપ્પા મોટેથી બોલતા હતા, મારાથી ચલાતું નથી, મને ખૂબ દુખાવો થાય છે. મેં તેમને પકડી લીધા, સાચવીને ડાઇનિંગ ટેબલ પાસે લઈ ગઈ. પપ્પા એટલું જ બોલ્યા, ધીસ ઇઝ નોટ નોર્મલ. મને ખાતરી થઈ ગઈ કે આ કોઈ અસાધારણ બાબત છે. મારી સાથે પહેલાં ક્યારેય બન્યું નહોતું. બસ મારું કોલેજ જવાનું કેન્સલ. અમે ઓર્થોપેડિક હોસ્પિટલ પર પહોંચ્યા. બપોર સુધીમાં તો એક્સરે અને MRI કરાવી દીધું. ધેટ્સ ગુડ. બધા રિપોર્ટ નોર્મલ, મેડિકલી બધું જ બરાબર. પણ તે છતાં એક ડગલું ભરવા માટે પણ મારો પગ ઉપડતો નહોતો. ડૉક્ટર, પપ્પા પૂર્ણ રીતે ગાંધીવાદી છે, સંયમી છે, આનંદથી જીવે છે. સર, મને નખમાં પણ રોગ નહોતો, પણ રોગ આવ્યો ત્યારે પહેલે જ ધડાકે તેણે મારા બંને પગ સ્થિર કરી દીધા. મારા ફેમિલી ફિઝિશિયન ડૉક્ટર શાહ એ તો મારા બહુ જૂના મિત્ર છે. હું તેમને મળ્યો. બધું વિચારીને એમણે કહ્યું કે આ ન્યુરોલોજિકલ મેટર લાગે છે, એટલે આ નેહલે તમારી એપોઇન્ટમેન્ટ લીધી. સારું થયું તમે અહીં વેળાસર આવી ગયા. ડૉક્ટર દિલીપ શાહ, મેં તમારા કેસનો અભ્યાસ એ રીતે કર્યો છે જે રીતે તમે યુનિયન બજેટનો અભ્યાસ કરો છો. તમે જેમ અભ્યાસ કરીને કહો છો કે GDPમાં સ્લો ડાઉન આવી રહ્યું છે, તે જ રીતે હું તમને જણાવું કે તમને પાર્કિન્સન્સની શરૂઆત થઈ રહી છે. શું ડૉક્ટર, પાર્કિન્સન? ઓહ, પાર્કિન્સન! એટલે 2 દિવસથી મારાથી આ પેન બરાબર પકડાતી નહોતી. અરે દૂધનો ગ્લાસ પણ 2 વાર પડતા બચ્ચો મારા હાથમાંથી. જી, તમે પાર્કિન્સન ઝોનમાં ધીમે પગલે દાખલ થઈ રહ્યા છો. ડૉક્ટર, એટલે હવે પપ્પાનો હાથ પગ માથું ધ્રુજવા માંડશે. તેઓ પેનથી લખી નહીં શકે, બુક હાથમાં લઈને વાંચી નહીં શકે. ઓ માય ગોડ, આ બધું જ તો એમનું જીવન છે. વળી આ રોગની તો કોઈ દવા જ નથી. યસ, આવું બધું બની શકે છે. પણ તમારી ચિંતા ઓછી કરતાં હું જણાવું કે તમે પાર્કિન્સન્સની આ એકદમ શરૂઆત છે. પાર્કિન્સન્સના વિકૃત પ્રદેશમાં હજી તમે માત્ર દાખલ જ થયા છો. ડૉક્ટર, હવે મને તમે જણાવો કે આ રોગ કેટલો ઝડપથી આગળ વધશે. અરે આનંદની વાત એ છે કે પાર્કિન્સન્સ ખૂબ ધીમેથી આવે છે અને ખૂબ ધીમેથી આગળ વધે છે.
અને એથી રાહતની વાત એ છે કે એ દવા દ્વારા એને ધીમો પાડી શકાય છે. સૌથી વધુ સંતોષજનક એ છે કે આપણને સૌથી વહેલી ખબર પડી ગઈ છે. બેન, તમે કહ્યું ને કે એવું બધું ધ્રુજવા માંડે ત્યારે લોકોને ખબર પડે છે કે આ રોગ થયો છે, ત્યારે ઘણું મોડું થયું હોય છે. વળી આ રોગની દવા ભલે નહીં હોય પણ એને ધીમો પાડવાની દવાઓ તો છે જ. તો શું આપણે આ રોગને ધીમો પાડી શકીશું? યસ, ઓફકોર્સ. ડૉક્ટર દિલીપ શાહ હાલ 80ના છે ને. તેઓ 100 વર્ષના થાય ત્યાં સુધી આપણે એ રોગને પાછળ ધકેલવાના પ્રયત્ન કરીશું. બસ જરૂર છે નિયમિત દવાની અને પરિવાર દ્વારા એમને સાથ આપવાની. તમારા જેવી દીકરી એમને ખૂબ ઉપયોગી બનશે. વળી તેઓ તેમની કલમ દ્વારા અનેક લોકોને આ રોગ અંગે જાગૃત પણ કરી શકશે. ડૉક્ટર, તો શું મારું વાંચન લેખન પણ ચાલુ રહેશે ને? હા, હવે તમારા જીવન અને પાર્કિન્સન્સની વચ્ચે સમયની રેસ શરૂ થઈ છે. આ રોગને આપણે ધીમો પાડીશું. તમારું જીવન આગળ વધતું રહેશે અને તે દરમિયાન તમે હાથે લખવાને બદલે બોલીને ટાઈપ કરતા પણ થઈ જશો. પુસ્તકને બદલે તમે કમ્પ્યુટર સ્ક્રીન પર વાંચતા થઈ જશો. તમારી અભ્યાસ યાત્રા ચાલુ રહેશે અને સમાજને તમારા વિચારોની જરૂર છે અને ઓલવેઝ રહેશે. દિલીપ શાહ. ડૉક્ટર ઠાકોર, ઇટ્સ એ ગ્રેટ રિલીફ. આપનો ખૂબ આભાર ડૉક્ટર. બાકી હું ધ્રુજતા આંગળા, વાંચન લેખન ન કરી શકતા પપ્પા અને મને જીન્સમાં મળનારા રોગની કલ્પના પણ નહીં કરી શકતી હતી. અરે બેટા, આ પપ્પાનો રોગ તમારી વૃદ્ધાવસ્થા સુધી તમારા સુધી નહીં પહોંચે એની ખાતરી રાખો. એમને જરૂર છે નિયમિત દવા, કસરત અને થેરાપીની. એમનું જીવન અત્યારે છે એટલું જ આનંદપ્રદ રહી શકે છે. તમે લખો પ્રોફેસર, દેશ અને દુનિયાને તમારા ગાંધીવાદી અર્થતંત્રના વિચારોની હજી ગરજ છે. આ લખાણ બંધ ન થઈ શકે. યસ, આ લખાણ બંધ ન થઈ શકે. એ પુસ્તકો લખનારા અને નિયમિત રીતે અખબારોમાં આર્થિક સમસ્યાઓ અને એના નિદાન કરનારા ડૉક્ટર દિલીપ શાહ આપણી સાથે છે. અહીં શ્રી દિલીપભાઈ ઘાંસવાળાએ જે ભૂમિકા કરી તે ડૉક્ટર નેહલ પણ આપણી સાથે છે. ભાઈ, મને કે બહુ ટૂંકમાં બોલવા મારી દીકરીએ કહ્યું છે, તો મારે એક ક્લેરિફિકેશન એ કરવાનું છે કે મને પાર્કિન્સન નથી. આઈ હેવ નેવર સફર્ડ ફ્રોમ ધેટ and it is confirmed now. I am a very solid writer અને મારું જીવન એકદમ વ્યવસ્થિત છે. હું અત્યારે ધીમો ચાલું છું પણ એનું કારણ પાર્કિન્સન નથી. એનું કારણ એ છે કે ઉંમર થાય ત્યારે અમુક મસલ્સ છે તમારા નબળા પડતા જાય અને એ નબળાઈ એટલા માટે કે જ્યારે મને જોઈન્ટ રિપ્લેસમેન્ટ કર્યું ત્યારે મારું જે મેઇન જે મસલ હતો ને એમાં કટ કરેલો. એ કટને કારણે અત્યારે હું થોડુંક ભોગું છું પણ આ અધરવાઇઝ વેરી વેલ, આઈ એમ ડુઈંગ વેરી વેલ. અને છેલ્લું પુસ્તક મારે 80મા વર્ષ મેં છેલ્લું પુસ્તક લખેલું, એનું નામ છે વિચાર. એ પુસ્તક આપણે ભેટમાં આપવાનું છે. એના પરથી જે લેખ લખેલો નવનીતમાં એને મને 5000 ઇનામ પણ આપી છે મે મહિના. થેન્ક યુ. આઈ એમ વેરી એક્ટિવ. થેન્ક યુ. અભિનંદન. સો પાર્કિન્સન એક ન્યુરોલોજિકલ ડિસઓર્ડર છે અને મારા ફાધરને એકચ્યુઅલી એટલે વી વેન્ટ થ્રુ અ પ્રોસેસ, પછી નાવ હી ઇઝ ડિક્લેર્ડ વિથ નો પાર્કિન્સન. પણ આના અમુક લક્ષણો છે, એની ચર્ચા આપણે કરીએ પણ એ પહેલાં થોડીક એની મિસકન્સેપ્શન, ભ્રાંતિઓ પર ફટાફટ લઈ જાઉં. સો પાર્કિન્સનના લીધે માણસનું વિચારવાનું, વાંચવાનું, લખવાનું બંધ થઈ જાય એવું નથી હોતું. બીજું એ કે આ કોઈ આનુવાંશિક રોગ નથી. એટલે કોઈકના ફાધરને કે મધરને પાર્કિન્સન આવે તો બાળકને આવશે કે ત્રીજી પેઢીને આવશે એવું નથી હોતું. આ આનુવાંશિક નથી, આ સ્પોરેડિક ડિઝીઝ છે, કોઈને પણ થઈ શકે. આના કોઈ ચોક્કસ કારણો પણ નથી. એટલે આ ઓટો ઇમ્યુન ડિસઓર્ડર જેવું છે કે ગમે ત્યારે ગમે તેને થાય. એટલે આ કોઈ આનુવાંશિક જેનેટિક ડિસઓર્ડર નથી. અને આ થાય એટલે માણસ પતી ગયો. જે મારા ફાધરને પણ જ્યારે કહેવામાં આવ્યું હતું કે કદાચ હશે, આપણે ચેક કરીએ,
તો થાય એટલે કે તમારી લાઈફ પૂરી થઈ ગઈ એવું નથી હોતું. એટલે પાર્કિન્સન સાથે લોકો વર્ષો વર્ષ જીવી શકે છે. એના માટેની દવાઓ હવે એવી ઉપલબ્ધ છે કે જે તમે રેગ્યુલરલી લો અને થેરપી લો અને એક્સરસાઇઝ કરો તો તમે તમારું જીવન વ્યવસ્થિત રીતે બહુ જ ડિગ્નિફાઈડ રીતે જીવી શકો છો. અને એવું બને કે તમને એવા કોઈ સ્ટેજીસમાં ન આવવું પડે કે જે બહુ હાયર ફોર્મેટ હોય છે પાર્કિન્સનનો. એટલે આ એક ખોટી વાત છે. સૌથી એનું જે મોટું લક્ષણ છે એ છે ધ્રુજારી. એટલે ગુજરાતીમાં આને ધ્રુજારીનો રોગ પણ કહેવાય અને રાઇટસ સિન્ડ્રોમ કહેવાય. એટલે ઘણા જે લેખકો છે એમને તમે આવી રીતે કન્ટિન્યુઅસ શેકી હેન્ડ જુઓ છો, ટ્રેમર્સ આવે તો શેકી હેન્ડ કે શેકી લેગ એનાથી શરૂઆત થઈ શકે. બધા જેમ એમને કીધું કે જરૂરી નથી કે બધા શેકી હેન્ડનું રીઝન આ હોય અને એ નક્કી ન્યુરોલોજિસ્ટ જ કરી શકે. એટલે જો આવા લક્ષણો આવે છે તો એ જરૂરી છે કે આપણે ડૉક્ટરને કન્સલ્ટ કરીએ, બતાવીએ અને ડૉક્ટરની સલાહ મુજબ આગળ જઈએ. તો શેકી હેન્ડ, સ્લો મૂવમેન્ટ એટલે લગભગ વૃદ્ધાવસ્થામાં બધા જ ધીરું ચાલતા હોય, પણ આ ધીરું એટલે કે પાપા પગલું ભરવું, અતિશય ધીરું અને બેલેન્સ ગુમાવવું, બેલેન્સ રાખી શકતા ના હોય. તો આ સામાન્ય લક્ષણો છે. મસ્ક્યુલર સ્ટીફનેસ, સ્નાયુઓ જકડાઈ જવા, આ પણ ખૂબ સામાન્ય પ્રોબ્લેમ છે. હવે સવારે ઘણા લોકોને સ્નાયુઓ જકડાઈ જતા હોય છે ટેમ્પરરી, પણ જો તમને બહુ લાંબા સમય સુધી આવું રહે છે, એના લીધે કોન્સ્ટિપેશન થાય છે કારણ કે સ્નાયુઓ જકડાઈ ગયા છે, તો અને આમાંના કોઈ સિમ્ટમ્સ દેખાય છે તો તમે જરૂરથી ડૉક્ટરની સલાહ સૂચન લો. આની સાથે મેનેજ કરી શકાય છે. આનાથી જીવન પતી ગયું એમ નથી. બહુ જ બધા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સ પણ ચાલે છે, ઘણી બધી સાયકોલોજીકલ થેરપીઝ છે અને ઘણી બધી સારી દવાઓ સાયન્સે હવે ઉપલબ્ધ કરાવી છે. હા, આ તમે ક્યોર ના કરી શકો 100%, પણ તમે જેમ ડાયાબિટીસ સાથે જીવી શકો એમ પાર્કિન્સન સાથે પણ જીવી શકાય. આપણે આગળની કૃતિ જોઈશું.